તો આજે 24 ઓગસ્ટ આપણે શરૂઆત કરીએ. પ્રથમ આજે છે વાર્તાવાર ઉપક્રમની. પ્રથમ વાર્તા છે આજે વા બારું. વા એટલે હવા આવતી હોય અને હવા આવવાની જે જગ્યા છે નાનકડી બારી એને કહેવાય છે વા બારું. લેખક શ્રી માવજી મહેશ્વરી ખૂબ જ જાણીતા છે. એક જ વખત ફોન પર વાત કરતા તરત તેમણે પોતાની વાર્તા આપવાની મંજૂરી આપી અને 10 મિનિટમાં તો મને વાર્તા મોકલી દીધી. ખૂબ ખૂબ આભાર પહેલાં તો સરનો. હવે થોડોક લેખક પરિચય. અને આજે ખૂબ સુંદર દિવસે આપણે મળી રહ્યા છીએ. આજે નર્મદ જયંતિ છે, કવિશ્રી નર્મદ જયંતિ. ગુજરાતી ભાષામાં ઘણું બધું એમના દ્વારા લખાયું છે અને કહીએ તો ખરેખર સમાજની જાગૃતિ, સમાજમાં જાગૃતિ લાવવા માટેની જે રચનાઓ એમની છે એ તમે લોકોએ વાંચી હશે કે નહીં મને ખબર નથી, પણ મેં નર્મદ સાહિત્ય વાંચ્યું છે. તો આ દિવસના સર્વેને અભિનંદન. અને શરૂઆત કરીએ. પહેલાં તો લેખકશ્રીનો પરિચય. માવજી મહેશ્વરીનો જન્મ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ ગામ એવા ભોજાઈ ખાતે એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેઓ પોતાના ગામમાં માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેઓ 2016માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ, 2009નો શ્રેષ્ઠ શિક્ષક ગુજરાત સરકારનો એવોર્ડ તથા 2009નો પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ પ્રેરિત ચિત્રકૂટ એવોર્ડ જેવા અનેક એવોર્ડથી સન્માનિત થયેલા છે. આ ઉપરાંત તેમની શૈક્ષણિક કુશળતાની સેવા રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ GCERT અને GIETએ પણ લીધી છે. પ્રાથમિક તેમજ યુનિવર્સિટી કક્ષાએ તેમની વાર્તા અને નવલકથા અભ્યાસક્રમમાં ભણાવાઈ રહી છે. તેમની નવલકથાઓ અને નિબંધોને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓના અનેકવિધ પુરસ્કારો મળેલા છે. કચ્છમાં આવેલ ધરતીકંપ વિશે કચ્છ મિત્ર દૈનિકમાં પ્રસિદ્ધ થયેલ તિરાડ નામની કોલમે રાષ્ટ્રીય કક્ષાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નવી દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી તિરાડ ઉપર આધારિત હતું. તેમની જુદી જુદી વાર્તાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, તેલુગુ તેમજ પંજાબી ભાષામાં અનુવાદિત થયેલ છે. તેઓ કચ્છના લોકસંગીત અને અમાસની રાતનું અંધારું આખાય વિસ્તારના ખૂણે ખૂણે ભરાઈ ગયું હતું. બિલ્કિસ ચત્તી પડી હતી. ઓરડાનું ઘટ્ટ અંધારું જાણે તેને ભીંસ દેતું હતું. બહારથી કોઈ જાતનો અવાજ આવતો નહોતો. થોડી વાર પહેલાં અહીંથી કોઈ ચાલ્યું ગયું હતું. હંમેશની જેમ તેણે પથારીની ખાલી પડેલી જગ્યા પર હાથ ફેરવ્યો. પાતળી ગોળદીના ટાંકા નખમાં ભરાયા. તેણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કપડાં સંકોર્યા. અડસટ્ટે હાથ ફેરવીને ઓઢણી શોધી. ગરદન ઉપર વળી આવેલા પરસેવા ઉપર હાથ ફેરવ્યો. પરસેવો અને ધૂળની ચિકાશ આંગળીઓમાં ચોંટી રહી. તેને યાદ આવ્યું કે શરૂઆતમાં તે વાહિદને કહેતી કે તને અંધારા અને ગરમીની અકળામણ નથી થતી. હવે તો એ પૂછવાનો અર્થ નહોતો. એક તો આ લોકોના કપડાં પગથી માથા સુધી બધું ઢંકાયેલું. તેણે આવા કપડાં અહીં આવ્યા પછી પહેલીવાર જોયા હતા. વાહિદે જ આવા કપડાં પહેરવાનો આગ્રહ કર્યો હતો. સારું છે તેણે નાકમાં નથડી રહેવા દીધી. પહેલી રાતે જ તેને સમજાઈ ગયું હતું કે વાહિદ ભારે ઉતાવળો છે. જાણે કોઈ ચોરી કરવા આવ્યો હોય તેમ દરેક બાબતમાં ઉતાવળ કરે. વાહિદના હાથ એટલી ઉતાવળ કરતા કે ક્યારેક દોડગાંઠ આવી જતી. એ આડેધડ ખેંચતો. ન ખુલે તો ગુસ્સે થતો. એના નખ સુંવાળા પેટ ઉપર ઉજારડા પાડી દેતા. બસ થોડી વાર પછી હાંફતો બહાર નીકળી જતો. એને કેટલી વાર કહેલું કે તું બહાર શા માટે ભાગી જાય છે? ધણી બાયડી તો ભેગા સૂવે, તું મારી સાથે કેમ નથી સૂતો? વાહિદ ચીડાઈને બોલતો, બધા માણસ બહાર સૂવે છે ને હું ઘરની અંદર સૂવું તો કેવું લાગે? અમારે અહીં સ્ત્રીઓ ઘરમાં સૂવે ને પુરુષો બહાર, સમજી? બિલ્કિસને સમજતા વાર લાગી, તોય સમજી ગઈ. વાહિદના ચાલ્યા ગયા પછી બિલ્કિસ અંધારાને તાકી રહેતી. બહારથી આછા અવાજ આવતા અને શમી જતા. શરૂઆતમાં તો તેને આ ગામના લોકો અને વેરાન પ્રદેશ ગમતો જ નહોતો. દિવસ ઉગે તે પછી થોડીવાર રાહત રહેતી, પણ બપોર ચઢે એટલે લૂ આવી શરૂ થઈ જાય. બહાર ગરમી અને ઘરની અંદર ગરમી. કોઈ ઝાડ નહીં, કોઈ છાંયો નહીં. રાત પડે બારણું વાસીને સૂઈ જવાનું. પાછલી ભીતના વાબારામાંથી ક્યારેક મૂંઝાયેલો પવન અંદર આવી જાય.
ત્યારે થોડીક રાહત થાય. વાહિદ બહાર ચાલ્યો જાય ત્યારે બિલ્કિશને પણ થતું કે તે પણ પથારી લઈ બહારના ઓટલા ઉપર સૂઈ જાય. પણ હજુ આ ગામમાં આવ્યાને થોડા મહિના થયા હતા. જાત જાતની બીક લાગતી. શિયાળો હમણાં જ પૂરો થયો હતો. ઉનાળાના વાયરા શરૂ થયા. તપી જતી ધરતી પરથી ઉઠતી લૂથી ચામડી બળી જતી. એની સાસુ કહેતી, મોઢા આડે ઓઢણી બાંધી દેવાની, લૂ નહીં લાગે. પણ ક્યારેય મોં આડે કશું બાંધ્યું નહોતું. ઓઢણી બાંધવાથી મૂંઝારો થતો. પાછી મેલા કપડામાંથી દૂધની વાસ આવતી. અહીં આવ્યાને 4 મહિના થયા. તે દિવસે આપ સળગ્યું હતું. આખું રણ ધગધગી ઉઠ્યું હતું. બધું અધકચરું કરીને વાહિદ બહાર ચાલ્યો ગયો. ન ઘરની અંદર રહેવાતું હતું કે ન ઊંઘ આવતી હતી. મધરાતે તેણે ગોદડી ઉપાડી અને બારણાની અડોઅડ પાથરીને સૂઈ ગઈ. આખા દિવસનો થાક અને ઠંડી હવાએ તેના ઉપર ઊંઘનો પાલવ નાખી દીધો. કેટલો સમય વીત્યો હશે ખબર નહીં. ઊંઘમાં જ કોઈએ તેને પડખામાં લાત મારી. તે સમજે તે પહેલાં જ વાહિદે તેનો હાથ પકડી ઊભી કરી નાખી. બારણું ખોલીને અંધારામાં 2 થપ્પડ મારી દીધી. તેની આંખોમાં આંસુ થીજી ગયા. તેને સમજ નહોતી પડી રહી કે વાહિદે તેને માર્યું શા માટે. તે કશું વિચારે એ પહેલાં વાહિદે વધુ એક થપ્પડ મારતા ધીમેથી કહેલું, બહારની હવા ખાવી છે કે નાસી જવા માટે બહાર આવી હતી? આજ પછી જો રાતે પગ બહાર મૂક્યો છે તો જીવથી જઈશ. વાહિદ ધક્કો મારી બહાર ચાલ્યો ગયો. જતાં જતાં દરવાજો બહારથી બંધ કરતો ગયો. તેણે ભીતને પીઠ ટેકવીને રડ્યા કરેલું. અંધારામાં વહેતા આંસુઓની ઝાંખપમાં તેને કશું દેખાતું ન હતું. તેના ગાલ હજુ ચરચરતા હતા. વાહિદે માર્યું શા માટે? મારે તો બસ થોડી વાર બહાર સૂવું હતું. નાસી જવાનો વિચાર પણ મને ક્યારેય આવ્યો નથી. અને નાસીને જાઉં ક્યાં? આ વિસ્તાર ક્યાં આવ્યો તેની પણ મને ખબર નથી. વાહિદ સાથે કલકત્તાથી ટ્રેનમાં બેઠી તે પછી 3જા દિવસે ટ્રેન તેને દેશના આ બીજા છેડે લઈ આવી. સાવ ઉજ્જડ વિસ્તાર. તેને અચરજ થતું હતું કે આવો પ્રદેશ? બાવળની આછી ઝાડી અને નકરો ખારો પાટ. દૂર દૂર સુધી કોઈ ઝાડ ન દેખાય. ન નદી, ન તળાવ, ન કોઈ કૂવો. તેને દિવસો સુધી અફસોસ થયા કર્યો કે તેણે માની વાત શા માટે માની લીધી. શા માટે વિરોધ ન કર્યો? શા માટે તપાસ ન કરી કે મા મને જ્યાં મોકલી રહી છે તે વિસ્તાર ક્યાં આવ્યો અને કેવો છે? જો કે ઘરમાં તેની પડખે ઊભું રહે તેવું હતું પણ કોણ? ભાઈ બહેન પોતાનાથી નાના અને અબ્બા તો આમેય દારૂ પીને પડી રહેતા. ઘરમાં મા કહે એમ જ થતું. તેને પોતાનું વતન યાદ આવતું. જ્યાં જન્મીને મોટી થઈ એ ગંગા નદીના કાંઠાનો વિસ્તાર. નાનું ગામડું પણ ભર્યું ભર્યું હતું. ગામડાને અડીને કલકત્તા હાઈવે પસાર થતો. ચારે બાજુ હરિયાળા વૃક્ષો, ચોખાના ખેતરો, દોડતા વાહનો અને રાત્રે વહેતી ઠંડી હવા. આંગણાની ખુલ્લી જગ્યામાં સૂઈ જવાનું. ખુલ્લી જગ્યા તો અહીં પણ છે, છતાં ખાઈ મારે છે. દિવસે ન કોઈ માણસ દેખાય કે ન કોઈ વાહનનો અવાજ સંભળાય. પાણી તો અહીં લોહીથી પણ કિંમતી. પાણી પીતા વધે તો પાછું ઘડામાં ઠાલવી દેવાનું. દિવસ ઉગે ત્યારથી આત્મે ત્યાં સુધી ઘરની આજુબાજુ ફરતી ભેંસોના વિસ્તારથી દૂર નહીં જવાનું. કહેવાતા ગામમાં 200 જેટલા જ માણસો. ન ટીવી, ન મોબાઈલ, ન ફોન, ન અખબાર. ન બહારની ખબર પડે કે ન ખબર બહાર જાય. ધીમે ધીમે તે રણ પ્રદેશ કહેવાતા આ વિસ્તારથી ટેવાતી ગઈ. પોતાનું ઘર, પોતાનો ધણી, સાસુ સસરાનું મોટું કુટુંબ, વાહિદની ભેંસો, વીરડા ઉપર પાણી માટે કજિયા કરતી સ્ત્રીઓ. ન ભાષા સમજાતી કે ન આ લોકોનો વ્યવહાર. નાનકડી વસાહત જેવા ગામની બહાર મોટી દુનિયા છે તે ભૂલાતું ગયું. સૂરજ ઉગે એ દિવસ અને આથમે પછી રાત. ચંદ્ર વધે ઘટે એ તિથિ. તારીખ શબ્દ ભૂલાઈ ગયો. ઘરની પાછળ જ 2 ઓરડાવાળી નિશાળ આવેલી છે. એક યુવાન માસ્તર ભણાવવા આવે છે, પણ ભણાવે કોને? ગામના છોકરા ભેંસો ચારવા ચાલ્યા ગયા હોય તેમ છતાં માસ્તર સમયસર આવે, નિશાળ ખોલે, પછી ઓરડાના બારણા વચ્ચે ખુરશી રાખીને બેસી રહે. બપોરે થોડું જમી લે, સાથે લાવેલી બોટલમાંથી વારે વારે પાણી પીધા કરે. તેજ પવનથી ઉડતા વાળને સરખા કર્યા કરે. બપોર ઢળે તે પછી પોતાનું વાહન લઈને ચાલ્યો જાય.
તેના વાહનનો અવાજ કાનોમાં જાય ત્યારે ખબર પડે કે માસ્તર આવ્યો હતો. સાંજે જાય ત્યારે ફરી વાહનનો અવાજ આવે ત્યારે ખબર પડે કે માસ્તર ગયો. ધીમે ધીમે એ અવાજને કાનોએ બરાબર યાદ રાખી લીધો. રાતે નિશાળના ચોગાનમાં ભેંસો પુરાય. ભેંસોના ભાંભરવાના અને એકબીજા સાથે શિંગડા ભટકાવવાના અવાજ વા બારામાંથી ઘરની અંદર આવતા રહેતા. એકવાર પછીતના વા બારામાંથી માસ્તરને જોઈ લીધેલો. બિચારો માસ્તર એકલો રસ્તા ઉપર ઉડતી ધૂળને જોયા કરતો હતો. ગામ કહેતું કે માસ્તર સારો છે, તે રોજ આવે છે. બાકી આ ગામમાં અત્યાર સુધી કોઈ માસ્તર ટક્યો નથી. તે દિવસથી વા બારાનું બંધાણ થઈ ગયેલું. ઘરમાં જાય ત્યારે વા બારામાંથી એકાદ નજર કરી લેવાનું મન થાય. ક્યારેક નજર ભોંઠી પડે તો ક્યારેક પગ બહાર દોડી જવા ઉતાવળ કરે. પણ ભીતમાં ટીંગાડેલી ચમકતી કુહાડીને જોઈ મન ઠરી જાય. ફરી હવા તપી હતી. રાત ઉકળતી હતી. બિલ્કિસને થયું તે પથારી લીધા વગર ધીમેથી બહાર જાય અને બારણાની લગોલગ સૂઈ રહે. પવનથી પછડાતી નિશાળની તૂટેલી બારીનો અવાજ વા બારામાંથી અંદર સુધી આવી જતો. બહાર ઠંડો પવન ફૂંકાતો હતો. તેને રાતે ગરમી થાય અને ભીંટમાં ટીંગાડેલી કુહાડી યાદ આવે. શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જતું. જ્યારે બહાર સૂવાનો વિચાર આવે કે પડખામાં પડેલી લાતની પીડા યાદ આવી જાય. બસ તે મોટાભાગના કપડાં ઉતારી પરસેવાથી રેબઝેબ પોતાના અર્ધનગ્ન શરીર ઉપર હાથ ફેરવ્યા કરતી. વાહિદની વાત સાચી હતી. ઘરની કોઈ સ્ત્રી બહાર સૂતી નહોતી. વાહિદના સગા અને કાકા ભાઈઓ મળીને આખું 32 જણનું કુટુંબ. રાતે વિશાળ આંગણામાં ઢળેલા ખાટલા ઉપર જુદા જુદા ઓરડામાંથી નીકળેલા પુરુષો લંબાવી દે તે છેક મસ્જિદમાંથી સવારની આજાનનો અવાજ આવે ત્યાં સુધી સૂતા રહે. ઘરની બંધ દિવાલો વચ્ચે સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પરસેવો અને ગરમીને ભૂલીને સૂઈ રહે. બિલ્કિસને વિચાર આવતા કે મને થાય છે એવું બીજી સ્ત્રીઓને પણ થતું હશે. એમને અકળામણ અને ગરમી નહીં થતી હોય. એની વૃદ્ધ સાસુ પણ ઘરની અંદર સૂઈ રહેતી. એકાદ વાર તેણે પોતાની જેઠાણીને વાત કરી હતી. જેઠાણી થોડીવાર સામે જોઈ રહેલી. પછી આ તારું કલકત્તા નથી, જે છે તે આ છે કહીને કામે વળગેલી. પરિવારની નાની મોટી 15 સ્ત્રીઓ બધું ભૂલી ગઈ હતી. બધું ભૂલીને જીવતી હતી. નાની છોકરીઓને કશી ખબર ન હતી. એમના માટે બારી વગરના હારબંધ ઊભેલા નાના મકાનોના આંગણામાં રમવાનું, ધાર્મિક ચોપડીઓ વાંચવાની, દૂધના મોટા કેન ધોવાના, પુરુષો ચાલ્યા જાય પછી સુનકાર ભરેલા આબ નીચે ભેંસોનું છાણ ઉપાડવાનું, ક્યારેક કોઈ ખટારાવાળો ખાતર ભરવા આવે ત્યારે છોકરીઓએ પહોળા આંગણામાં કતારબંધ ઊભેલા મકાનના પડછાયામાં બેસી રહેવાનું. ઘરની મોટી છોકરીઓ અને સ્ત્રીઓએ રોજ સવાર પડે અને ભેંસોને પાણી પીવડાવવાથી માંડીને છાણ ઉપાડવાનું, તળાવના વીરડામાંથી પાણી ઉલેચી અવાડામાં ભરવાનું, ઘરના લોકો માટે ખાવાનું બનાવવાનું, 15 દિવસે કપડાં ધોવાના અને બંધ ઓરડાની અંદર આવતા પોતાના પુરુષની પીડા ખમવાની. બિલ્કિસને કશું સમજાતું નહીં. આમ કેવી રીતે જીવાય? મન બળવો કરે પણ કોની સામે કરે? તો શું મારી માએ મને વેચી દીધી હશે? ધીમે ધીમે તેને સમજાઈ ગયું કે આવી જ રીતે જીવવાનું છે. આમાં જ જીવવાનું છે. પોતાના ઓરડાની ભીત પર લટકતી ધારદાર કુહાડીને જોતા તેની બધી જ ઈચ્છાઓ દબાઈ જતી. આજે બપોરે વાહિદ બહુ ખુશ હતો. તેને ક્યાંકથી રૂપિયા મળ્યા હતા. એને ભર બપોરે બહુ વહાલ સૂચતું હતું. જ્યારે વાહિદને વહાલ જાગતું ત્યારે બિલ્કિસ ડરી જતી. વાહિદની ઝીણી આંખોમાં ઉભરાતા વાલની પાછળ પાથર્યા વગર જ રગદોળી નાખ્યાની લાલસા દેખાતી. વાહિદ ક્યારે શું કરશે તેનું કશું નક્કી નહીં, પણ તે વાહિદના મનને સારી પેઠે ઓળખી ગઈ હતી. તેણે આંખનો ઉલાળો કરતાં કહેલું, આ કુહાડી બીજે ક્યાંક રાખને, રાત દિવસ સામે ને સામે. વાહિદે આંખો ઝીણી કરીને હસતા કહેલું, બીક લાગે છે? વાહિદની છાતી પર હળવેથી મુઠ્ઠી મારતા કહેલું, હા, બીક લાગે છે. તારી અને કુહાડી બંનેની બીક લાગે છે. તે દિવસે ઊંઘમાં કેવી લાત મારેલી, હજુ પાંસળી દુખે છે. બીક લાગવી જોઈએ. આ કુહાડી એટલે જ તો તારી સામે રાખી છે. બીક છે એટલે તો હજુ બેઠી છો. ભાગવાનો કદી વિચાર ન કરતી. આ બાજુ તારા પંથકની કેટલી ફરે છે અને કેટલી ધણીની આંખમાં સુરમો આંજીને નાસી ગઈ છે. એટલે ભાગવાનો વિચાર આવે તે વખતે આ કુહાડી જોઈ લેવાની. વાહિદની આંખોમાં
કોઈ હિંસક પશુ જેવી ચમક હતી. તે સ્તબ્ધતાથી વાહિદ સામે જોઈ રહેલી, જાણ બહાર રોમાંચિત થયેલું શરીર અચાનક ઠરવા માંડેલું. તેને ખબર હતી વાહિદના ખિસ્સામાં પડેલા રૂપિયા તેને ઉજાણી કરવા ઉશ્કેરી રહ્યા છે. તે ઊભી થઈ તો હાથ પકડીને બેસાડી દેતા વાહિદે કહેલું, ક્યાં ભાગશ? મારાથી ભાગીને ક્યાં જઈશ? ભાગીશ તો આ રણ પાર કરીને ક્યાં જઈશ? કલકત્તા તો કેટલું આઘું પડ્યું છે. તું પહેલાં જેવી રહી નથી, મળાની પેઠે પડી રહે છે. મને જરાય મજા નથી આવતી. તારી સાથે જ જરીના આવી છે, એ પેટથી છે ને તું હજુ ધોયે રાખશ. સલ્લી આજ તો બી વાવી જ દઉં. માં ક્યારની મને પૂછ્યા કરે છે, એને શું જવાબ આપું? જલ્દી છોરો જાણ, નહીં તો મારે કોક બીજી શોધવી પડશે. ચાલ, કહેતા તેણે જમીન ઉપર પાડી દીધી. બસ, અચાનક એક ઉપાય મળી ગયો. રોજ રાતે તેને વાહિદના શબ્દો યાદ આવતા. અંધારામાં તેનામાં હિંસક પશુ જેવું ખુન્નસ ઉભરાતું. તે હાથ પસારીને મળાની જેમ પડી રહેતી. ક્યારેક આંખો ઉપર બાંધ નાખી દેતી. વાહિદ ગુસ્સે થતો. બેય હાથ પકડી પોતાના ગળામાં ભેરવતો. પણ વાહિદને ભીંસવાને બદલે હાથ ઢીલા પાડીને જમીન ઉપર પથરાઈ રહેતા. વાહિદ ચીડાતો, ક્યારેક મારતો. પણ તેણે જોયું કે હવે વાહિદના હાથમાં જાણે જોર જ નહોતું. પોતે ચૂપચાપ પડી રહેતી. વાહિદ બળતરા ઠાલવતો. પેડુમાં પીડા થતી અને વાહિદ બહાર ચાલ્યો જતો. વાહિદનો ગુસ્સો જોઈ તેને કશું ગમવા માંડ્યું હતું. 1 વર્ષ થઈ ગયું. સાસુ હવે રોજ તેની ચાલ જોતી. મહિને બારે થતી ત્યારે ચીડાતી, અકારણ ગુસ્સો કરતી. તેને સાસુની અકળામણ ગમવા માંડી હતી. તે સવાર પડે ઉઠતી, આખા લશ્કર માટે ચા ચડાવતી. ચા ઉકળી રહે ત્યાં સુધીમાં અંધારામાં લોટો ભરીને બાવળની જાળીમાં જઈ આવતી. ક્યારેક એની જેઠાણીઓ પાછળ પાછળ આવતી હોય એવું તેને લાગતું, પણ હવે તેને કોઈની બીક લાગતી નહીં. ન વાહિદની, ન કુહાડીની, ન ગરમીની, ન ફૂંકાતા પવનની, ન સુનકારની, ન સાસુના વડચકાની. એની જેઠાણીઓને થતું કે આને આવડો રાજીપો શેનો છે? 12 મહિના થયા, હજુ એમની એમ ઠાલી ફરે છે એનો, કે પછી બીજો કોઈ? આજકાલ માસ્તર વહેલા આવી જાય છે. તે કોક સર્વે કરે છે. દરેક ઘરે જઈને પ્રશ્ન પૂછે છે. વારે વારે ઉડતા વાળ ઠીક કરતા જુવાન માસ્તર કોઈ સ્ત્રી પાસે જતો નથી. પુરુષો મોટાભાગે ઘરે મળતા નથી. માસ્તર વહેલો આવે તો પુરુષો દોહવાના, દૂધના કેન ભરવામાં, ગાડીઓ શહેરમાં મૂકવાની વેતરણમાં હોય. મોડો આવે તો પુરુષો ચાલ્યા ગયા હોય. સ્ત્રીઓ છાણ ઉપાડતી હોય, કોઈ વીરડામાંથી પાણી ઉલેચતી હોય, કોઈ સ્ત્રી નવરી ન હોય. બિચારા માસ્તર મૂંઝાયા કરે. કાગળિયા લઈને પાછો નિશાળમાં જઈ બેસી રહે. એની પાસે મોબાઈલ ફોન હતો, પણ ટાવર વગર કરે શું? ગીત સાંભળ્યા કરે. ક્યારેક લાગે તે સૂઈ ગયો છે, પણ ધોમ બપોરે માસ્તર અચાનક ઘરે ચાલ્યો આવશે એની કલ્પના પણ કરી ન હતી. વાહિદભાઈ ઘરે છે? ખીપડાની જૂની છાપરીના પાંખા છાંયડામાં સૂતેલી સાસુએ બેઠા થઈ કહ્યું, વાહિદ તો નથી. કામ હતું માસ્તર સાહેબ. અરે, પાણી તો પીવડાવશો કોઈ? આ વિસ્તારમાં પાણીની તરસની સાથે માણસની તરસેય વેઠવાની, કહીને માસ્તરની સાસુની સામે નાની પેઢલી પર બેસી ગયો. બિલકિસ પાણીનો લોટો ભરીને આવી. પાણી લેતી વખતે માસ્તરે સાસુને પૂછ્યું, આ વાહિદના વાઈફ છે? મેં ક્યારેય જોયા નથી. ક્યાંના છો બેન? કોલકાતા. આટલું બોલતા તો બિલકિસનું ગળું ભરાઈ આવ્યું. માસ્તર આખો લોટો પાણી પી ગયો. પછી ધીમેથી કોલકાતા બોલતા તેણે બિલકિસ તરફ જોઈને કહ્યું, ભણેલા છો? ગુજરાતી આવડે છે? ઓઢણી નીચે ઉતારી મોં ન દેખાય તેમ બિલકિશે નકારમાં માથું ઢૂંઢાવતા કહ્યું, મગર હિન્દી जानती हूँ, 8वीं कक्षा तक पढ़ी हूँ. अच्छा, मैं भी एमपी का हूँ, गुजराती में पढ़ा हूँ, यहाँ तालुका सेंटर में अकेला रहता हूँ. બિલકિશ પરાણે ચાલી ગઈ. બિલકિશની સાસુ સામે જોતા માસ્તરે કહ્યું, માડી, આ ફોર્મ ભરવાના હતા પણ ગુજરાતીમાં છે. આ બેન ગુજરાતી જાણતા નથી. તમારા ઘરની છોકરીઓ સમજશે નહીં. વાહિદ એકલો જ ભણેલો છે. એ આવે તો એને કહેજો કે મારી પાસે આવે, કહીને માસ્તર ચાલ્યો ગયો. બારણાની આડશમાંથી બિલકિસે માસ્તરને જતો જોયો. તે હંમેશની જેમ નિશાળના ઓરડાના બારણા વચ્ચે બેસી ગયો. અચાનક જ માસ્તરની નજર બાવારા તરફ ગઈ. તે તાકી જ રહ્યો. બિલકિશને થયું, શું એને ખબર પડી ગઈ હશે કે હું રોજ વાબારામાંથી જોયા કરું છું? તે દિવસ પછી માસ્તર નિશાળના બારણા વચ્ચે બેસી વાબારા સામે તાક્યા કરતો. એકાદ અઠવાડિયા પછી રાતે વાવડો ફૂંકાયો. ખબર નહીં ક્યાંથી વાદળ ચડી આવ્યા. થોડો વરસાદ થયો. હવામાં ભેંસના છાણની તીવ્ર વાસ ફેલાઈ ગઈ. ઓરડાની અંદર હવા ભીની ભીની થઈ ગઈ. એ રાતે વાહિદ કોઈને ત્યાં પ્રસંગ હતો એટલે બહાર ગયેલો. વહેલી સવારે ઉઠેલી બિલકિશે નિશાળના આંગણામાં બાંધેલી ભેંસો તરફ ગઈ. તેણે નિશાળના બારણા તરફ જોયા કર્યું.
બે ભેંસો ઓટલાની ઉપર ચડી ગઈ હતી. તેણે ભેંસોને નીચે ઉતારી અને બારણાને અડીને ઊભી રહી. વાહિદ હજુ આવ્યો નહોતો. 10 વાગ્યે માસ્તરના વાહનનો અવાજ સંભળાયો. બિલ્કિશે બારામાંથી જોયું. નિશાળનું બારણું ખોલીને માસ્તરે જમીન પર પડેલ કાગળ ઉઠપાડ્યો, વાંચ્યો અને તરત બારા સામે જોયું. માસ્તરના ચહેરા ઉપર તરસ તગતગી રહી. વાર્તા હતી વાબારું. એક આને એકદમ રો સ્ટોરી કહી શકાય કે જે વસ્તુ સતત અવલોકન કરવાથી જે પ્રકારની પ્રજાતિની વાત કરી છે, જે પ્રકારના વિસ્તારની વાત કરી છે, એના સતત અવલોકનમાંથી જન્મેલી અને લેખકની કલમનું ઊંડાણ બતાવે છે. તો આપ સૌ જે જોડાયા છો એ આ વાર્તા વિશે પોતપોતાનું મંતવ્ય આપી શકશો. તમને કેવી લાગી વાર્તા? સુનીતિજી? હા, આજના યુગમાં આવી કઈ પરિસ્થિતિ ક્યાંક ભારતના ખૂણે હોય એટલે મેં તો પહેલી વાર સાંભળ્યું. જે શબ્દ છે એ મને ખબર હતી, પણ એનો જે પ્રતિકાત્મક ઉપયોગ કર્યો છે એ ખરેખર ગમ્યો છે. અને સ્ત્રીની હાલત આપણે કહીએ તો હજી પણ ગામડામાં એમાં એવી હોય એનું તાદૃશ્ય વર્ણન, એટલે એક નવો અભિગમ અથવા તો આવી પણ સ્ત્રીની સ્થિતિ છે એ. અને આવું કેમ હજી ચાલે છે પણ એક મનમાં એક પ્રશ્ન મૂંઝવતો. અને વાર્તા ક્યાં જે અટકી છે ને એ વધારે કે હવે શું શિક્ષકે મદદ કરી હશે એને, અથવા તો એ ત્યાંથી જતી રહી હશે, અથવા તો સામે થઈ હશે, એ કુહાડીનો એને કંઈક ઉપયોગ કર્યો હશે. એવા અનેક પ્રશ્નો આ વાર્તામાંથી, એટલે એનો જે અંત બતાવ્યો નથી પણ અનેક પ્રકારે અંત આવી શકે એવું મને લાગે છે. જી જી, ખૂબ જ સરસ. અને આપણે કહીએ છીએ ને કે સમાજનું ઉત્થાન એક સાથે નથી થતું. એવું નથી કે જેમ આપણે પહેલા ધોરણના વિદ્યાર્થીઓ બધા જ પાસ થયા અને બીજા ધોરણમાં જતા રહ્યા. એ જ રીતે સમાજનું ઉત્થાન પણ અલગ અલગ લેવલે થાય છે. કે શહેરમાં પણ બંગલાના વિસ્તાર છે, ફ્લેટ્સના વિસ્તાર છે, નોર્મલ ઘરોના વિસ્તાર છે અને ઝૂંપડપટ્ટીના વિસ્તાર છે. ઝૂંપડપટ્ટીમાં પણ ઉપર અને નીચે એવા અલગ અલગ પાછા વિસ્તાર છે. તો એ બધાનું ઉત્થાન એક સાથે નથી થતું. ભલે બધા જ લોકો મોલમાં જતા હશે, એ બધા જ મોબાઈલ વાપરતા હશે, પણ દરેકની માનસિકતા, દરેકનું જીવનશૈલી, એમના જીવન મૂલ્યો એ બધું અલગ અલગ હશે દરેકનું. તો એ જ રીતે આ પ્રકારની આ જે સરની વાર્તા છે એનાથી મને એક દિલ્હીની દીકરીનું અપહરણ કરીને એને હરિયાણા લઈ જવામાં આવેલી એક આઈ થિંક ક્રાઇમ પેટ્રોલ કે કશામાં મેં જોયેલું. તો એકદમ ઇંગ્લિશ મીડિયમમાં ભણતી એ છોકરી, માતા પિતાની એકની એક દીકરી, એનું અપહરણ થઈ જાય છે અને એને કુળવધુ તરીકે હરિયાણામાં જીવવું પડે છે. કુળવધુ એટલે ખરેખર કુળના દરેક પુરુષોની એ પત્ની. હરિયાણામાં જે દીકરીઓના ભ્રૂણ હત્યાના કેસ બન્યા એ પ્રમાણે હવે ત્યાં માંડ દીકરીઓનું જીવન છે. તો આ અપહૃત દીકરીઓ. અને આની ઉપરથી મને એક બીજી પણ વાર્તા યાદ આવી, કદાચ આપણે કેરલા સ્ટોરી, એ પણ આ જ પ્રકારની હતી. છોકરીને અહીંયાથી લઈ જવામાં આવે છે અને એ ત્યાં એવા ઉજ્જડ વિસ્તારમાં રહે છે. આઈ થિંક તાપસી પન્નુનો રોલ હતો એમાં. મૂવી છે ઓનલાઈન, તો એ પણ આવી જ છે. અને ખરેખર આવું જ્યારે વાંચીએ ને ત્યારે એવું થાય કે આપણે તો એક અલગ જ યુગમાં જીવી રહ્યા છીએ. આપણે આ બધું ખાલી વાંચી જ શકીએ. આવી કોઈ સિચ્યુએશન હોય, કોઈને જોઈએ પણ તો એને બચાવવાનો હાથ આપતા પણ આપણે થરથરી જઈએ, કારણ કે સામે માણસો જે છે તે ઠંડા કલેજે કામ કરનારા લોકો છે, એમને કોઈ ફરક પડતો નથી. ઓકે સુનીતિજી, આપને બીજું કંઈ કહેવું છે?
માઇક મ્યુટ છે, માઇક મ્યુટ છે. નથી થયું, મ્યુટ જ છે. માઇકના સિમ્બોલ પર ક્લિક કરો ને ફરી. હા હવે મને લાગે થયું છે. હા હવે થયું, બરાબર? હવે થયું. હા. યા પાછું હા ઓકે. આ જે વાર્તાની જે એને શું કહેવાય કે કેન્દ્રીય વિચાર જે છે કે સ્ત્રીઓ પર થનારો જે પ્રકારે, અને ખાસ તો એમાં માનસિકતા બતાવી છે, પણ અત્યારે જોઈએ તો એનું સ્વરૂપ કદાચ બદલાયેલું છે, પણ ઉચ્ચ શિક્ષિત લોકોમાં જે આ પ્રકાર થઈ રહ્યો છે, એટલે જેને આપણે ખુલ્લે એમ કહીએ, જેને હાઈ સોસાયટી, એ પણ એક ખરેખર સમાજને માટે ખૂબ ચિંતા નિર્માણ કરે એવું પાસું છે. અને ઊંધું થયું છે કે નારી સ્વતંત્રતાના નારા લગાવીને એક, હું વાત કરું છું એ બધી સ્ત્રીઓને માટે નહીં, પણ જેવી રીતે આ ઉપેક્ષિત નીચલા વર્ગની કે એવી સ્ત્રીઓ જે શોષણનો ભોગ બને છે, તેમ કેટલીક ઉચ્ચભ્રુ સ્ત્રીઓ એવી હોય છે કે જે સ્વચ્છંદી બની ગઈ છે, એટલે ત્યાં પણ એક બહુ મોટું ભયસ્થાન. અને એવી વાર્તાઓ પણ આપણે આજકાલ ઘણી જુદી જુદી ભાષાઓમાં તરીકે એ પણ એક મોટું ભયસ્થાન છે, કે કારણ કે છેલ્લે જેમ કહ્યું છે ને કે રામનો આદર્શ નહીં પણ સ્ત્રીએ સીતાનો રાખવો પડે, કારણ કે સીતા નિર્માણ થશે તો રામ આપોઆપ થશે. એટલે સ્ત્રી પર એક, એટલે એ કુટુંબની કેન્દ્રબિંદુ છે, ધરી છે, એને કઈ રીતે બનાવતા. આ વાર્તા એ મને લાગે ઘણા વર્ષો પહેલા લખાયેલી હોવી જોઈએ, અથવા તો આજે જો હોય તો ખરેખર એક આશ્ચર્ય નિર્માણ કરે કે આજે પણ આવો સમાજ છે. પણ આજે જે જોવા પડે છે એ સ્વચ્છંદી બનતી સ્ત્રીનું જ રૂપ, અને આ રીતે જે ઉલટું થઈ ગયું છે એવું થોડુંક અનુભવ આપણને મળે છે, એવું મને લાગે છે. અને શોષણનો ભોગ બન્યા પછી એ શોષણનો ભોગ બને છે એ બીજી સ્ત્રી હોય, એટલે બીજે એનું સ્વરૂપ સાસુ હોય, નણંદ હોય, કાકા, જે પણ કાકી હોય, પણ એને મદદ નથી કરતી. એટલે ક્યાંક સંગઠનનો અભાવ. તો સ્ત્રીને મદદ કરશે તો આ ઘણા બધા પ્રશ્નો, એ કે આ જે વિલ્કિસ છે એને જો બધી જો 15 સ્ત્રીઓ મળીને જો એનો વિરોધ કર્યો હોત તો મને લાગે એનું કંઈક જુદું પરિણામ આવી શક્યું હોત. જી જી ચોક્કસ. હેમાલીજી. હેલો. હા નમસ્તે. નમસ્તે. ખૂબ તમને બધાને ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કે આટલો સુંદર તમે શરૂઆત કરી છે, અને આ વાર્તા સાંભળીને સાચે જ આનંદ આવ્યો, અને એક નવી શરૂઆત માટે આપને શુભેચ્છાઓ, અને આપણે હવે એવરી રવિવાર આ રીતે મળતા રહીએ એવી જ આશા. અને હવે હું આ વાર્તા વિશે કહીશ તો આ વાર્તા એકદમ જ એટલે કે ને મેડ માય મોર્નિંગ વેરી બ્યુટીફુલ. મજા આવી ગઈ વાર્તા સાંભળીને, કારણ કે કહેવાય ને કે ડૂબતું માણસ તણખલું પકડે, આપણે કહેવત છે. તો આ એક નાનું શું વાબાનું આ સ્ત્રીને માટે એક કહેવાય ને કે તણખલા રૂપ થઈ ગયું, કે આટલું બધી તકલીફો સહન કરવાની એનામાં શક્તિ આવી ફક્ત આ વાબારુને લીધે. ભલે એ માસ્તરને જોઈ છે કે બહારનું જોઈ છે એ એમને સ્પેસિફાય નથી કર્યું, પણ એ આટલા મોટી તકલીફો સામે લડી શકી. એ બહુ સુંદર આ વાર્તાનું શીર્ષક અને વાર્તા એ રીતે વણવામાં આવી છે, તો બહુ જ સારી લાગી આ વાર્તા. અને કહેવાય છે કે હા, જેમ આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી કે સમાજમાં હજી આવો વર્ગ હશે, બીકોઝ આ વાર્તામાં આપણે મોબાઈલ ફોન વગેરેની વાત કરી તો હજીનું રિસન્ટ સમયની વાત થઈ રહી છે. જેવી આપણે એક મૂવી જોઈ હશે, આપને યાદ હશે કદાચ, લાપતા લેડીઝ કરીને એક મૂવી આવી હતી નેટફ્લિક્સ પર. એમાં બી આવું જ હતું કે સ્ત્રીઓને પોતે ક્યાં રહે છે, પોતે શું કરે છે, કશી જ ખબર નથી.
એટલે એ પોતાનું ઘર બી શોધી નથી શકતી. એટલે હજી બી આપણા સમાજમાં કેવું છે ને, સ્ત્રીઓને આપણે ભણાવવાનું બહુ જ કરીએ છીએ, પણ અમુક વર્ગો એવા છે કે જ્યાં સુધી આ બધી ટેકનોલોજી અને આ બધી વિચારો નથી પહોંચી શક્યા, તો આ ક્ષેત્રે હજી બી આપણે કામ કરવાનું છે. તો એ આ વાર્તા આપણને સમજાવે છે. તો બહુ સરસ રીતે વાર્તા વણી લેવામાં આવી છે અને મને સાચે જ ગમી. અને એમ થાય કે આવા ક્ષેત્રે હજી બી આપણા બધાની કલમોએ જવું જોઈએ, આ વિષયો પર વિચાર લખવા જોઈએ. હંમેશા કહેવાય છે કે નારી સમાનતાના આપણે વાતો તો બહુ કરીએ છીએ, પણ આવા જે પોઈન્ટ છે ને એને હજી આપણે ટચ નથી કરતા. તો આ લેખકે ટચ કર્યું ને મને એમ લાગે છે કે આપણે બધાએ આવા ક્ષેત્રે કંઈક લખવું જોઈએ. ક્યાંકથી ક્યાંક એક કહેવાય ને નામનું શું બી કોકને ઇન્સ્પિરેશન મળી જાય તો સમાજમાં થોડો ફરક પડી જાય. અને આમ જેમ બહેને હમણાં થોડી વાર પહેલા કહ્યું કે સ્ત્રીએ સ્ત્રીની મદદ કરવી જોઈએ, તો એ વાત પણ બહુ સાચી લાગી. અને એ છે કે જ્યારે બી કોઈ પણ સ્ત્રીનું શોષણ થતું હોય તો બીજી સ્ત્રી જો એને મદદ કરે તો ઘણું આગળ આવી શકાય. અને મને આ વાર્તા બહુ ગમી અને આ વિશે કહેવાની ઈચ્છા પણ થઈ. અને એક નાનું શું બીજ પણ સૂર્યું છે કે આ વિશે હું કંઈક લખવાની પણ કોશિશ જરૂર કરીશ. જી જી, ચોક્કસ. ખૂબ સુંદર. તમને લોકોને સવારમાં મળીને મને પણ બહુ જ આનંદ થયો. બાકી સન્ડે મોર્નિંગ એવી હોય, સવારે 3 કલાક ટ્યુશન અને પછી આખો દિવસ. મારા માટે તો એકદમ મોર્નિંગ છે, જસ્ટ અચ્છા, હા, અહીંયા હજી તમે સવારે દુબઈ છો. 9 વાગી રહ્યા છે. વાવ. તો હા, તો Nice. મારી તો સવાર સુધરી ગઈ. ખૂબ સરસ. જયશ્રી બા, આપ બોલશો. હેલો, જય હા શ્રી જી, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, વચ્ચે કોલ આવી ગયો. વાર્તા મને બહુ ગમી. થોડુંક આગળથી વાંચ સાંભળ્યું, થોડું પાછળથી સાંભળ્યું, વચ્ચે કોલ આવી ગયો એટલે Okay. વચ્ચે મિસ્ટેક થોડું થઈ ગયું. હા હા, હા, પણ વાર્તા હકીકતમાં અત્યારની જે નારીઓ પ્રત્યેની છે અને એનું વલણ મૂક્યું છે, બહુ મને ગમ્યું છે વાર્તા. અને ફરી વાર હજી મને વાર્તા વાંચવાનું મન છે હા, તો ના ના, હું વાંચી ગ્રુપમાં એને પીડીએફ સ્વરૂપે મૂકીશ એટલે બધા આપણે વાંચી શકીએ. જે મિત્રો ભાગ નથી લઈ શક્યા, રવિવારની સવાર છે. હા. અને આજે શું છે કે કવિ નર્મદનો જન્મદિવસ હોવાના કારણે લોકો ક્યાંક ને ક્યાંક રોકાયેલા પણ છે, એમના શહેરમાં પ્રોગ્રામ થતો હોય એમાં. પણ હા. મેં અનાયસ જ આ તારીખ રાખી લીધી અને મને 2 દિવસ પહેલા જ યાદ આવ્યું કે આ તારીખ તો બહુ જ સુંદર ચયન થઈ ગયું, તો બધું આગળ સારું જ થશે. એટલે હું ગ્રુપમાં મૂકીશ વાર્તા પીડીએફ તો હમણાં જ મૂકી દઈશ, આપણે બહાર નીકળીએ એટલે જ. અને સૌથી પહેલાં તો માવજી સરનો એટલું બધું ધન્યવાદ કરું કે એક ફોન પર એમણે મને જસ્ટ આપી દીધી વાર્તા, હાજી. કે આટલી સુંદર સવારમાં આપણે એકચ્યુઅલી મનને આમ હચમચાવી દે ને એવી છે. પણ કલમ જો ક્યાંય પણ કોઈ પણ શબ્દ આપણને અશ્લીલ નથી જણાતો, જરૂરી લાગે છે દરેક શબ્દ, કે દરેક વસ્તુ જરૂરી છે. અને એક સ્ત્રીની પીડા એક પુરુષે ચિતરી છે. હેમાલીબેને કીધું, સુનીતિજીએ કીધું કે સ્ત્રી જો સ્ત્રીની મદદ કરે તો સ્ત્રીની મદદ ઘણા ઓછા કિસ્સામાં કરતી હોય છે. અહીંયા સ્ત્રીને સમજી શકવું એ એક પુરુષે કર્યું છે કામ. તો બહુ જ એમની કલમ કેટલી કસાયેલી હોય કે જે એમણે આટલું કરી શક્યા. હા જી, બીજું કંઈ આપને કેવું છે? ના ના, બહુ આ રીતે બધો રવિવારે બધા અમને વાર્તા સાંભળવા નવી નવી મળે. જી જી જી, ચોક્કસ. ઓકે, તો બીજું કંઈ વાર્તા વિશે કંઈ ચર્ચા કરવાની જરૂર છે હવે? આઈ થિંક મિત્રો વધારે હોત ને તો ખાસી લાંબી ચર્ચા ચાલતે. ઓકે, તો હું મારા કોન્ટેક્ટથી જે વાર્તાકારો હોય આપણા સ્થાપિત એકદમ, એમને લાવવાની કોશિશ કરીશ. અને તમારા લોકોના પણ જો કોઈ કોન્ટેક્ટમાં હોય તો એમને વાત કરીને મને જણાવશો, એમની વાર્તા લેવાની મજા આવશે. યસ સુનીતિજી. પહેલા તો તમને ખૂબ અભિનંદન કે વાર્તા ખૂબ સુંદર રીતે રજૂ કરી, એટલે ઘણી સાંભળવી ગમે, સ્તબ્ધ રહીને. અને એના જે શબ્દોના ભાવ એ જે ધ્વનિત થયા એ ખરેખર ગમ્યા. એટલે તમે કહેવાનું મારું રહી ગયું કે અભિનંદન એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ આભાર. એકચ્યુઅલી આ કામ છે ને બાળપણથી થયેલું છે. બોસ્ટ નથી કરતી પણ હકીકત કહું છું. મારા નાના 2 ભાઈ બહેન, એમને વાંચવું ના ગમે પણ સાંભળવું બહુ ગમે.
અને પપ્પા મને ઢગલાબંધ વાર્તાની બુક્સ લાવી આપે. મારે વેકેશનમાં દર ચોથા પાંચમા દિવસે ક્યાંક રશિયન બુક્સનું ગુજરાતી ભાષાંતર, ક્યાંક જાપાનીઝ બુક્સનું ભાષાંતર વાળી બુક્સના પેકેટ્સ આવતા હોય ઘરે. પોસ્ટમેન આપી જાય અને પપ્પા આવે સાંજે ત્યાં સુધીમાં તો વંચાઈ જાય. એટલે મમ્મી જાણતા જ હોય કે આ ચોપડીનું પેકેટ આવ્યું ને એટલે હવે આ છોકરી એક ખૂણામાં મળશે, બીજે કશે નહીં હોય. પછી જેવી વંચાઈ જાય ને આ લોકો રાહ જોતા હોય બેઉ જણા કે હવે તું મોટેથી વાંચ. એટલે બીજી ત્રીજી વારે મારે મોટેથી વાંચવાની. પછી જે વાર્તાઓ એમને ગમે એ ફરી ફરી વાંચવાની. પછી પ્રોફેશન જે હતો પ્રોગ્રામિંગનો એ છોડીને દીકરીના જન્મ પછી ટીચિંગનો પ્રોફેશન અપનાવ્યો. એટલે લગભગ 25 વર્ષથી વધારે ટીચિંગ ચાલ્યું. એટલે બોલવું, વાંચવું અને ચારેય ભાષા ભણાવી છે. મૂળ ગણિતની ટીચર છું પણ ચારેય ભાષા ભણાવી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી. એટલે વાંચવાનો શોખ છે અને મોટેથી વાંચવાની ટેવ પડેલી છે. ના એટલે વાંચન તો ઘણા કરે પણ એમાં ભાવોવાહી વાંચન થાય ને ત્યારે એ પકડી રાખે શ્રોતાઓને. એ વાત વધારે ગમી અને એ તમારામાં પોટેન્શિયલ છે મૂળમાં દેખાય એટલે એપ્રિશિએટ. એટલે આ વસ્તુનો શ્રેય હું ભાઈ બહેનને આપીશ કે એમને વાંચવાનો કંટાળો આવતો હતો ને એટલે મારે મોટેથી વાંચવું પડતું હતું. તમને ફાયદો થઈ ગયો, તમને ફાયદો. હા, સાચી વાત છે. ખૂબ મજા આવી પણ ને. ના, મને પણ બહુ સારું ખૂબ લાગ્યું. આનંદ આવ્યો. હા. બીજા વધારે મિત્રો જોડાય જી, જી. ભવિષ્યમાં અને આપણે હા. વધારે વાતો કરી શકીએ, વધારે ચર્ચા કરી શકીએ એવું કરીશું. ચોક્કસ આપણે ચોક્કસ. પણ આપણા મિત્રોને લાવીશું આમાં. હા, ચોક્કસ. હિમાલી બેન ક્યાં છો અત્યારે? હું અત્યારે દુબઈની પાસે દુબઈ, એક okay. સ્વતંત્ર કન્ટ્રી છે હા. કુવેત. અહીંયા. કુવેતમાં રહું હા, છું. કુવેત, હા. કારણ કે તમે બોલ્યા ને કે અત્યારે ઇટ્સ અ ટી ટાઈમ એટલે મેં કીધું કેમ ભાઈ ભારતમાં આટલા બધા મોડા ઉઠ્યા? હું કુવેતમાં રહું છું અને અમારે આજે રવિવાર એટલે પહેલો વર્કિંગ ડે એટલે હસબન્ડ સવારે ઓફિસે નીકળી ગયા અને મારો ટી ટાઈમ શરૂ થયો અને અલ્પાબેનની વાર્તાથી ટી સુંદર થઈ ગઈ. અરે વાહ. મજા આવી ગઈ. કોઈક વાર અલ્પાબેન આપણે મરાઠી પણ સારા સાહિત્યકારની વાર્તાઓ ચોક્કસ. અનુવાદ કરીને વાંચીશું. ગુજરાતીમાં અનુવાદ કરીને. હા, શ્યોર. Yes, ગુજરાતી. એટલે જ મેં તમને લોકોને કહ્યું તમારી ઓળખાણમાં પણ કોઈ આવા અને મને મોકલશો તો હું અનુવાદ પણ કરી આપીશ. મને જણાવજો કોઈ, હું ગુજરાતી, મરાઠી, હિન્દી, ઇંગ્લિશ એમાંથી અનુવાદ બી કરી આપીશ. તો એવું કઈ હોય તો મને જણાવજો. પણ આપણે છે ને મૂળ લેખકની પરમિશન લેવી પડશે. એટલે એની સાથે પરમિશન સાથે થાય ને તો વધારે સારું. કારણ કે આપણે શું યુટ્યુબ પર મૂકી રહ્યા છે, આપણે કોઈ એવી કામ નથી કરવું કે જે ઇલીગલ હોય. ના ના એટલે સાચી વાત. આપણે પરમિશન લઈને હમણાં તો કરીશું જે આપણે હોય. ગુજરાતી સાહિત્યકારો ઘણું બધું છે. ઘણું બધું અને available હોય. 8-10 જણ તો હું ઓળખું છું. 8-10 ને તો હું ઓળખું છું, છતાં પણ આપણે જેટલા તમે લાવી શકો આપણે બધા ભેગા મળીને આપણો જ પ્રોગ્રામ છે એટલે કરતા. અને આ ક્લિપ હું સરને મોકલી રહી છું, માવજી સરને મોકલી રહી છું. મૂળ લેખક મૂળ લેખકને. એમને પણ હા. એમને પણ કહો કે અમને ગમ્યું અને ખૂબ ખૂબ અભિવાદન. જી જી. એટલે હું તમને એકવાર કહી દઉં કે યુટ્યુબ પર તો મૂકું જ છું પણ એમને પણ હું એકવાર મોકલી રહી છું કે એવો પણ જોઈ લે. બરાબર. ઓકે, તો મળીએ પાછા. ચલો તો મળીએ પાછા. હા. જી જી. ચલો, થેન્ક યુ. વેલકમ. Bye-bye.